ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી ગુજરાતનું રાજકારણ છે તે બિલકુલ ગરમાયું છે ને હજુ આ ગરમાવો છે તે યથાવત છે, ઘણો સમય થઈ ગયો. યાત્રાઓ છે હવે તે ચર્ચામાં આવી છે. એક તરફ છે કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા ને બીજી તરફ છે ભાજપની તિરંગા યાત્રા. કોંગ્રેસે આજે મોરબીથી તેની યાત્રાની શરૂઆત કરી દીધી છે ને 300 કિલોમીટર જેટલી આ યાત્રા છે, ગાંધીનગર સુધીની યાત્રા છે. રાજકોટ પણ આ યાત્રા પહોંચવાની છે 11 તારીખે ને આ યાત્રામાં કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ જેટલી પણ ઘટનાઓ બની જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા તેમને ન્યાય અપાવવા માટે યાત્રા છે ને ભાજપના ભ્રષ્ટાચાર સામે આ યાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ભાજપ દ્વારા પણ રાજકોટમાં જ એક મોટો નેતાઓનો જમાવડો છે તેમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેમાં જેપી નડ્ડા, CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને અહીંયા ઉતારવામાં આવશે ને 1 લાખથી વધુ લોકોને તિરંગા યાત્રામાં જોડવાનું આયોજન છે. હવે કોની યાત્રા વધુ સફળ થશે, કોની યાત્રાને ગુજરાતની જનતા છે તે વધુ સ્વીકૃતિ આપશે તેને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, બંને તરફથી યાત્રાઓનો મારો છે તે ચાલવાનો છે, ગુજરાતની જનતા છે તે કોને હવે વધુ સ્વીકૃતિ આપશે એવું લાગે છે? જુઓ ભાઈ, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત અહીં કોણ ખરાને પૂછે છે. અત્તર નીચોવી લીધા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે, આ તો સંજોગ ઝુકાવી લીધી કોણ ખુદાને પૂછે છે. બેયની યાત્રા જે છે કોંગ્રેસ અને ભાજપની, બેયની પોતપોતાના માટેની યાત્રા છે. કોઈ પ્રજા માટે નથી, કોઈ ભારતનું રાષ્ટ્રપ્રેમ માટે નથી કે કોઈના પીડિતો માટે મરી પટાય એવું નથી. મુદ્દો ચોક્કસ છે, બંને પાસે વેલિડ અને વાજિબ મુદ્દા ચોક્કસ છે, પણ એના માટે જ કાઢે છે એવું નથી. એના નામે એને ઢાલ બનાવી, એને આગળ કરી અને મૂળ તો પોતે ભારતીય કોંગ્રેસે જે આખી જમીન ખોઈ બેસી હતી, કારણ કે કોંગ્રેસનું અત્યારની લોકસભાની ચૂંટણી પહેલાંનું આખું કોંગ્રેસનું તમે સ્ટ્રક્ચર જુઓ સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો એ ઓફિસ પોલિટિક્સ, પેલેસ પોલિટિક્સ એવું હતું. પ્રજાભિમુખ નહીં, પ્રજા વિમુખ હતું, પ્રજાભિમુખ નહોતું. હવે એ આખી જમીન જે સરકી ગઈ હતી એમાં કોંગ્રેસને તક મળી ગઈ. આ પ્રકારની જે કરુણાંતિકાઓ બની સુરતથી માંડી, મેં કીધું સુરત તક્ષશિલા, વડોદરા હરણીકાંડ, અમદાવાદનું કાંકરિયા કાંડ, તમે રાજકોટમાં કોવિડ હોસ્પિટલનું પણ પહેલાં કાંડ થયું, 6 દર્દીઓ જીવતા ઓફ થઈ ગયા, અહીં મોરબીનો ઝૂલતો પુલ અને આ ટીઆરપી કાંડ. હવે તમે જુઓ આ બધામાં થઈને 250 જેટલા લોકો કમસે કમ એના નિર્દોષ લોકોનો હણાયા ભોગ લેવાયો. એટલે કોંગ્રેસે જે કર્યું એ ખોટું ભલે નથી કર્યું, આપણે એમ નથી કહેતા કે એને ખોટું કર્યું, પણ આપણે નીર ક્ષીર તારવીને વાત કરવી જોઈએ. કારણ કે અહીંથી ભલે ગમે એમ કરતાં કરતાં એ ગાંધીનગર પહોંચે તો એવું જરૂરી નથી કે ન્યાય પહોંચે એટલે બધાને ન્યાય મળી જાય. અને ન્યાય હું કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢે અને સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ન્યાય આપી દે, મૂર્ખ છે એ. જસ એને લેવા દે કોઈ દિવસ? કંઈ એટલું તો આપણે સમજીએ ને કે સરકાર ભાજપની છે અને જો એ કોંગ્રેસની ન્યાય યાત્રાને કારણે એને જો ન્યાય આપવાનો હોય તો પોતે જ પહેલા જ ના આપી દે, તો જસ પોતે ન લે, કોંગ્રેસને અપાવે ક્યારે? એટલે એ વાતે મતલબ નથી આમ જુઓ તો. ખેર, વિપક્ષનું કામ એવું 100% હોવું જોઈએ કે ભાઈ જે પીડિતોનો અવાજ દબાવે છે, કે ન્યાય માગે છે લોકો, તો એનો અવાજ બુલંદ કરે, સરકારની સમક્ષ મૂકે, એમાં જરાય ખોટું નહીં. એટલે કોંગ્રેસ કરે છે ખોટું ભલે નથી, પણ એઝ એ મીડિયા પર્સન આપણે 100% નિરક્ષીર તારવીએ તો એમાં બે બાજુ છે. આને ન્યાય મળે કે ન મળે એનું હજી 19-20 છે. કોંગ્રેસને પ્લેટફોર્મ ચોક્કસ મળી જશે પ્રજા સમક્ષ જવાનો, એ વાત નક્કી છે. આ નંબર 1. નંબર 2, ભારતીય જનતા પાર્ટીની યાત્રા. હવે એમાંય તમે જુઓ વાત એની શું છે, રાષ્ટ્રપ્રેમ જગાવવાની. પણ રાષ્ટ્રપ્રેમ એટલે ઓછો ક્યાં છો તે જગાવો છો? તમે સમજો કોનામાં રાષ્ટ્રપ્રેમ ખૂટી પડ્યો છે? કાંઈ નથી. બધાએ આજની તારીખે ક્યાંય તિરંગો તમને હેઠે જોવા મળે કેજો, કદાચ તમને બીજી કોઈ ધાર્મિક ધ્વજ નીચે પડ્યો દેખાશે, તિરંગો નહીં દેખાય. રાષ્ટ્રપ્રેમ તો ભાવના તો પ્રબળ છે, તમામ લોકોને ખબર છે. આજની તારીખે હવે પેલા નથી અવેરનેસ ત્યારે જુદી વાત છે. તમે રાષ્ટ્રગાન ક્યાંય પણ વાગતું જોશો તો 50-100 જણા જે સમજદાર હશે કમસે કમ ઉભા રહેશે શાલીનતાથી. હવે એ ઉજાગર તો થઈ ચૂકી છે. એટલે એવું નથી કે રાષ્ટ્રપ્રેમ ખૂટી ગયો એટલે તિરંગા યાત્રા આવી ગઈ ને હવે દેશમાં જગાડવાનું, એવું કાંઈ નથી. પણ
જે પીડિતોની ઘટના આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે કરુણાંતિકાઓ 6-7 બની હતી અને એને કારણે એન્ટી બીજેપી ભારતીય જનતા પાર્ટી વિરોધી માનસિકતા જે લોકોમાં પલપલી હતી, કોંગ્રેસે એ દાણો દબી જોયો, એ દુખતી નાડ હતી, કોંગ્રેસે પકડી પાડી હતી કે આ મોટી, અને એને કારણે કોંગ્રેસ સજીવને થઈ, સક્રિય થઈ, થોડીક લોકપ્રિય પણ થઈ. એટલે રાતોરાત એનામાં જે ફેરફાર આવ્યો અને સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એવી હતી કે મોઢું બતાવવા લાયક નહોતી. કારણ કે જેટલી પણ કરુણાંતિકાઓ બની છે એમાં ક્યાંય પણ કોંગ્રેસે એવું અને ભારતીય જનતા પાર્ટી એવું કામ તો કર્યું જ નથી જેને કારણે ભાજપ જે છે એ આ બધાના સાંત્વન આપીને ક્યાંક પ્લેટફોર્મ મેળવી શકે. બધે થૂ થતું હતું. કારણ કે જે કડક કાર્યવાહીની લોકોની માગણી છે એ કડક નામની કોઈ કાર્યવાહી તો થઈ નથી. નંબર 1. નંબર 2, થી પછી પાછા બીજા કૌભાંડો જ બહાર આવ્યા, જેમાં ટીઆરપી કાંડમાં છે, આપણે સાગઠિયાનું કૌભાંડ જાણીએ છીએ, 1000-2000 કરોડમાં તો ઈ રમે છે, સમજી લો. તો બીજા એના આકાઓ કેટલામાં રમતા હશે આપણે સમજીએ છીએ. અને દિન પ્રતિદિન અલગ અલગ પ્રકારના જે કૌભાંડો બહાર આવ્યા એનાથી બે વસ્તુ પ્રતિપાદિત થઈ. એક કે સરકાર નિષ્ઠુર જેવી લાગવા માંડી લોકોને કે ભાઈ અમારા છોકરા છે અહીંયા મરી ગયા, અમે ક્યાં કહી છે તમે રાજીનામું આપી દો, અમે એમ કહી છે કે જે દોષિત છે એની સામે કઈ એક્શન લ્યો. હવે તમારા એની હારે કઈ રીતના છેડા અટકાય છે રામ જાણે, પણ અમે તો દીકરા કરીને અમારા સંતાનો ગુમાવ્યા ને, તો તમે સજા કરો. એ સજા એને પ્રજા ધારે એની નથી થઈ, સરકારની લેવલે બધી કરી. એણે શું કીધું, SIT નંબર 1, SIT નંબર 2, સત્યશોધક સમિતિ વગેરે વગેરે. તો એણે જે લીફાપોથી, આપણી ભાષામાં એ લીફાપોથી થઈ, કારણ કે લોકોને હજી કંઈ ગળે નથી ઉતરી, કોઈ પણ પ્રકારની કાર્યવાહી ગળે ઉતરી નથી. એટલે હવે એ મોઢું બતાવવાને લાયક ભારતીય જનતા પાર્ટી રહી નથી, રાજકોટને લાગે વળગે ત્યાં સુધી. એવામાં એને તક મળી ગઈ તિરંગા યાત્રામાં. શું કામ તક મળી? એ આપી કોણે? સ્વયં કોંગ્રેસે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુરશીદે એક વિધાન કર્યું કે બાંગ્લાદેશમાં જે સ્થિતિ થઈ છે એવી ભારતમાં થઈ શકે. આ ભયંકર ખતરનાક જેને કહી શકાય એવું વિધાન હતું. આ તમારું તારણ નથી, તમારી ઈચ્છા છે. તમે મારણ ઉપર છો, તારણ ઉપર નથી. કારણ કે બજારમાં ક્યાંય એવું પલપી નથી રહ્યું વાતાવરણ, તમારે ઊભું કરવું છે. અને જે કેટલાક લોકો એન્ટી મોદી, એન્ટી ભાજપ, એન્ટી હિન્દુ કે બધું લોકો છે એને તમારે ઉશ્કેરવાના છે. એટલે પોટાશ જેવો આજનો વર્તમાન છે અને કમનસીબે આપણી રૂની દુકાન છે, સ્થિતિ એના જેવી છે કે સળગે એવી હાલતમાં તમારી પાસે આવો જલદ મુદ્દો અત્યારે તમારે બોલાતો જ નથી. અત્યારે જે છે ઇન્ટરનલ ફાઇટ નથી, આ જે વોર જે છે દેશ વર્સિસ આપણે એના જેવું છે. બાંગ્લાદેશમાં જે થયું હોય તે વિપક્ષમાં રાહુલ ગાંધીથી માંડીને બધાએ જ્યારે સર્વપક્ષીય બેઠક મળી તો એ બેઠકમાં બધાએ શું કીધું? અમે સરકારની સાથે છીએ, સરકાર જે એક્શન લે અમારે, અને એવું જ હોવું જોઈએ. જ્યારે ઇન્ટરનેશનલ લેવલનો કોઈ મુદ્દો હોય ત્યારે તમારે ડિપ્લોમેટિક વાત જ કરવી પડે કે સરકારનું જે એક્શન લેશે અમે એને સાથ આપશું. એ બધું પતી જાય પછી તમે ભલે ગમે તે કરો. પણ 26/11નો હુમલો થયો, અરે ટ્વિન ટાવર્સ તોડી નાખ્યા અમેરિકામાં, 9/11. તમે જુઓ, ક્યાંય સાંભળ્યું વિપક્ષોએ કીધું કે ધૂળ પડી આ સરકારમાં, બેવકૂફ છે, ખામી રહી ગઈ, બુદ્ધિ નથી, રક્ષા ન કરી છે કે ક્યાંય એક લીટી નહીં. શરૂઆતના કેટલાક વિઝ્યુઅલ્સ આવ્યા એને બાદ કરો તો પછી ખરેખર કેટલા મરી ગયા એ પણ નથી આવ્યું. તમે કોઈના સગાવાલાને રડતા કકડતા જોયા? 2-3 હજાર લોકો મરી ગયા ટ્વિન ટાવર્સમાં, કોઈના એના પરિવાર નહીં હોય. તમે ભાડ્યું ક્યાંય રડતા, ઓહો હો છોકરો મરી ગયો, મારી મા મરી ગઈ, કાકા મરી ગયા, મામા મરી ગયા? નહીં. એ દેશને નબળો પાડે. કારણ કે ત્યારે ભાવવાહી સ્થિતિમાં લોકો ગમે તે બોલે, જેમ કે અત્યારે આપણે ત્યાં થઈ રહ્યું છે અને બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે. હાહાકાર મચે છે. ત્યારે અમુક સમયે બહુ મીડિયાએ આપણી ભૂમિકા બહુ મહત્વની છે. અમુક વસ્તુ નહીં બતાવવી જોઈએ એ દેશના હિતમાં, જે અમેરિકાએ કર્યું. અને એટલે જ કહું, 9/11 પછી કોઈ દિવસ ત્યાં કોઈ કાકરી ચાલો થયો નહીં. સરકારે એટલું જ કરવાનું હોય. એક કોઈ પણ ઘટના બને બધી સબક લેવાનો હોય. એને બદલે એવા સમયે આપણો વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ, જો એમ કે બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થઈ શકે, આનાથી વાહિયાત, આનાથી અત્યંત નિમ્ન કક્ષાનું અને આનાથી વિરુદ્ધ, દેશ વિરોધી કહી શકાય એવું નિવેદન બીજું કોઈ હોઈ ન શકે. હવે એ બોલી ગયા. આમ પણ કોંગ્રેસમાં આવા 2-3 લોકો છે
જે લોકો હંમેશા કોંગ્રેસની પાળ એવી સમયે પીટે જ્યારે કોંગ્રેસ આગળ આવવાનું હોય. એકનું નામ છે દિગ્વિજયસિંહજી, બીજાનું નામ છે આ ભાઈ સલમાન ખુરશીદ અને ત્રીજાનું નામ છે મણિશંકર અય્યર. આ બધા લોકો જ્યારે જ્યારે પણ ભસ્યા, એમ કહું છું, બોલ્યા એમ નહીં, જ્યારે જ્યારે ભસ્યા છે ત્યારે ત્યારે પૂંછડી દબાવીને કોંગ્રેસે ભાગવું પડ્યું છે. શું કામ આપણને સમજાતું નથી કે શું કામ કોઈ લોકો એને કહેતા નથી કે ભાઈ તમે બંધ રાખો, તમે ન બોલો એમાં 9 ગુણ છે. તમારે આ બોલીને અત્યારે એવા સમયે પાછું, અને આમ તો કોઈ પણ સમયે આવું ન બોલવું જોઈએ, કારણ કે આફ્ટર ઓલ દેશ છે તો બધું છે. તમે જ નહીં હો સર સલામત તો પગડિયા બોધ, પાઘડી 50 હોય પણ આટાળી એકેય નહીં, તો એનો અર્થ શું? એમ દેશમાં તમે અરાજકતા પ્રગટાવો. તમે આજે મત માટે થઈને જે કોમ્યુનિટીને ઉશ્કેરવા માગો છો, તમને ખબર છે કે એ કોમ્યુનિટી કોઈની પણ સાથે શું કરી શકે? કારણ કે ટોળાને બુદ્ધિ નથી હોતી. બાંગ્લાદેશમાં જે ઇસ્કોન મંદિરના જે પૂજારી રોજ 50 જણા મુસ્લિમ સમાજના 50 જણાને રોજને જે જમાડતા હતા, આ તોફાન મસ્તી થઈ, સૌથી પહેલા એ લોકોએ આ પૂજારીને મારી નાખ્યા. હિન્દુ સમાજ જેનો કોઈ દોષ નથી. ભાઈ તમને શેખ હસીનાનું શાસન ગમ્યું કે ન ગમ્યું, એણે રિઝર્વેશનનો કોટા ઘટાડ્યો કે વધાર્યો, એમાં હિન્દુ સમાજને તો કંઈ લેવા દેવા હતું જ નહીં, કારણ કે એ કોટાનો જે પ્રશ્ન હતો એ તો સૈનિકો માટેની વાત હતી. પણ તમે એટલે કે શેખ હસીનાની સરકારના નિર્ણયની વિરુદ્ધમાં જે લોકો હતા એ લોકોએ શું કર્યું? શેખ હસીનાનો તો બગાવત કરીને કાઢી મૂક્યા, જે અત્યારે આપણે ભારતમાં છે. તમે હિન્દુઓના ઘરથી માંડી બધું જ એને તબાહ કરી નાખ્યું. લાખોની સંખ્યામાં હિન્દુઓ અત્યારે ભારતની સરહદે, એટલે કે અહીં પશ્ચિમ બંગાળથી માંડીને આસામ કે ઝારખંડ જે પણ સરહદો છે ત્યાં બધા અત્યારે લાખોની સંખ્યામાં લોકો આવા 1.5 કરોડ હિન્દુઓ ભારતમાં શરણ લેવા માટે થઈને તત્પર છે. તો તમે વિચાર કરો કે એ જ કોમ, મેં તમને દાખલો આપ્યો કે જે પૂજારી રોજ 50 લોકોને જમાડતો હતો, તમે એ જ લોકોએ આને કાપી નાખ્યા. એ શું છે? એ કોમ્યુનિટી નથી. આ ટોળાને બુદ્ધિ હોતી નથી. અને કેટલાક કટ્ટરવાદી તત્વો જે હોય છે એ ગમે તે કોમના હોય. આજે મુસ્લિમની વાત છે, કટ્ટરતા હિન્દુ માટે ખરાબ, કટ્ટરતા તો વોરામાં અને પારસીમાં તો છે નહીં, પણ કટ્ટરતા બધી જ બાબતોમાં ખરાબ. તો શું થયું? એ જ પૂજારીને પહેલા કાપી નાખ્યો. તમે જેનું ખાતા હતા એનું તમે ખોદ્યું. સર, આપણે ગુજરાતની પાછી કોંગ્રેસની ન્યાયયાત્રા ઉપર આવીએ. જે મૃતપાય થયેલી કોંગ્રેસ હતી, મૃતપાય થયેલો જે વિપક્ષ હતો, જેમ વિપક્ષ જાણે કંઈ હોય જ નહીં એવું લાગતું હતું, ને માત્ર ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ છવાયેલી હોય તેવું લાગતું હતું. પરંતુ આ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો, જિગ્નેશ મેવાણી ધારાસભ્યો છે, સતત રાજકોટમાં રહ્યા, સતત સરકારને પ્રેશર આપ્યું, અને અત્યારે જે ન્યાયયાત્રા કાઢી છે, ભલે તેમના રાજકીય ફાયદા માટે કાઢી હોય, પરંતુ ખરેખર આ વિપક્ષ આ મજબૂત નથી થયો, ને ખરેખર એક મજબૂત વિપક્ષની જરૂર નથી હોતી. બિલકુલ, લોકતંત્ર માટે તો એવું કહેવાય છે કે જેટલો શાસક પક્ષ જે સદ્ધર છે એટલો જ વિપક્ષ મજબૂત હોવો જોઈએ, તો બેલેન્સ જળવાઈ રહે, તાનાશાહી ન થાય. એમાં જરાય વાંધો નહીં. અને કોંગ્રેસને લાગે વળગે ત્યાં શક્તિસિંહ ગોહિલ આવ્યા પછી થોડુંક પરિવર્તન આવ્યું. અત્યાર સુધી જે જગદીશ ઠાકોરથી માંડીને જેટલા બી લોકો આવ્યા હતા, એનું એલફેલ બોલવું છે ને, એ 2-3 વસ્તુ કોંગ્રેસને આજીવન નડતી રહી છે. મેં પહેલાં તમને 3 નામ આપ્યા, તે એના જેવા નેતાઓ. બીજું, કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિ. ભલા માણસ, આ હિન્દુસ્તાન છે, 85% લોકો હિન્દુ છે. તમે સામા પવને કેટલુંક તરી શકો? તમારી કોર વોટ બેંક જે જ હોય તે મુસ્લિમ સમાજ છે, દલિત હોય કે બીજી કોઈ પણ તમારી કોમ છે, તમે ઠીક છે ને થાબડબણા કરો, પણ તમે મેજોરિટી જે છે 85% જે મેજોરિટી છે, તમે એની અવગણના કઈ રીતે કરી શકો? હું તમને 1-2 નાના દાખલા આપું કે તમે પકડાઈ જાઓ છો, તમારી તુષ્ટિકરણ ભલે ના પાડે, કોંગ્રેસવાળા સીધી રીતે ના પાડે, ના ના અમારે એવું નથી, અમે તો સેક્યુલરિઝમમાં માનીએ છીએ. સેક્યુલરિઝમ એટલે શું? કે બિન સાંપ્રદાયિકતા. અમારા માટે તમામ ધર્મ હરકા નથી, એ ખોટું છે. છત્રપતિ શિવાજીની જયંતિ હોય કે રાણી લક્ષ્મીબાઈની જયંતિ હોય, તિથિ હોય કે જયંતિ હોય, તો ભારતીય જનતા પાર્ટીવાળા એની જે પ્રતિમા હોય એને હાર તોરા કરવા જાય ને ફોટો પડાવીને છાપામાં છપાવીએ છીએ. તો છત્રપતિ શિવાજી ભારતીય જનતા પાર્ટીના છે, રાણી લક્ષ્મીબાઈ ભારતીય જનતા પાર્ટીના હતા. એ તો રાષ્ટ્રીયના આપણા હિન્દુ સમ્રાટો હતા. રાષ્ટ્રના આખા હિન્દુસ્તાન જેને સલામ મારવી પડે, આપણા ધર્મને જેને સલામ મારવી પડે, જેને રખોપા કરનારા માણસ, એવી મહાન હસ્તીઓ હતી ને. છત્રપતિ શિવાજી હોય કે રાણી અહલ્યાબાઈ હોય કે રાણી લક્ષ્મીબાઈ હોય કે રાણા પ્રતાપ હોય કે આ બધા તો એ જે આખી હસ્તી છે એ શું હતી? એ કોમન કોઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ પક્ષની સીમિત થોડી હતી.
તો જે ભાજપને શું છે એ કોંગ્રેસને કાં નથી સૂચતું? એ કેમ પ્રતિમાને હાર નથી પહેરાતો? રાજકોટમાં ઠેર ઠેર છે ને પ્રતિમા. હારી અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં જઈએ આપણે અંડર બ્રિજમાં તો લક્ષ્મીબાઈની પ્રતિમા છે. ભાજપવાળા હાર પહેરે, કોંગ્રેસ શું કામ નથી પહેરાવતી? તમે પકડાઈ જાઓ છો કે તમને એમ લાગે છે કે છત્રપતિ શિવાજી હોય, સ્વામી વિવેકાનંદ હોય, રાણી લક્ષ્મીબાઈ હોય કે અહલ્યાબાઈ હોય કે કોઈ પણ હોય, એવા લોકોને જો અમે હાર તોરા કરીને અમારો ફોટો આવી જાય તો જે અમારી કોર કમિટી છે અથવા તો જે અમારી કમિટેડ વોટર્સ બેંક છે, જેને દલિત કયો, મુસ્લિમ્સ કયો કે વગેરે, એ લોકો નારાજ થઈ જાય. ખાસ કરીને મુસ્લિમ, કારણ દલિત તો આપણે હિન્દુમાં આવે એટલે કોઈ પ્રશ્ન આવતો નથી, પણ મુસ્લિમ સમાજને તો આ વસ્તુ સ્વાભાવિક જ પસંદ નહીં હોવાની. એટલે તમે એ લોકો નારાજ ન થાય એમ માનીને તમે અહીંયા હાર તોરા નથી કરતા, તો આ તૃષ્ટિકરણની નીતિ થઈ કે નહીં? આ સીધી વાત છે. એટલે કોંગ્રેસને શું નડતું હતું? એક મેં કીધું આવા બગબગિયા નેતાઓ, પછી તૃષ્ટિકરણની નીતિ, અને ત્રીજું એકદમ શિથિલ નેતૃત્વ. કોંગ્રેસનું અહીંનું ગુજરાતનું તમને વાત કરું કે માધવસિંહ સોલંકીએ પણ જે કર્યું હતું એ તો ખામ થિયરીને કારણે જીતા હતા. એ જાતિવાદી વાત હતી, એ કંઈ બહુ ગૌરવ લેવા જેવી વાત નથી. એને બાદ કરો તો બાકી શિથિલ એટલે ઓફિસ પોલિટિક્સ, પેલેસ પોલિટિક્સ, એટલે પ્રજાની સાથે કાંઈ નહીં. હમણાં તમને કહું, આ જન્માષ્ટમીની રથયાત્રા નીકળશે રાજકોટમાં અને ગુજરાતભરમાં. ભાઈ કોંગ્રેસ જે હિન્દુ નથી અને જન્માષ્ટમીની રથયાત્રામાં આવવામાં તમને વાંધો, જો તમને ઈદ મુબારક કરવામાં વાંધો ન આવતો તો આમાં શું વાંધો છે એમ કહું, પણ એ નહીં આવે. પછી તમારે દેખીતી રીતે તમે લોકો જ્યારે પકડાઈ જાઓ એના જેવું તમારું વર્તન હોય તો કોઈ હિન્દુ શું કામ તમને મત આપે? એ સ્થિતિ ગુજરાતમાં હતી. અને ગુજરાતમાં પણ પેલેસ પોલિટિક્સ આવ્યું, ઓફિસ પોલિટિક્સ આવ્યું, પછી મારા તારે અલીને જૂથવાદ આવ્યું. એને કારણે કોંગ્રેસ સાવ ધરાશય થઈ ગઈ. પછી જિજ્ઞેશ મેવાણીએ બુદ્ધિપૂર્વક આ જે બધી જ ઘટનાઓ બની એનો કર્યો સરવાળો. સરવાળો કરીને જે સંવેદના નામની જવાબ આવ્યો, સંવેદના, લોકોને પોતાની યાતનાનો કોક પડઘો ઝીલનારો છે એવી જ્યારે ખબર પડી એટલે સ્વાભાવિક જ લોકો એના તરફ આકર્ષાય કે ભાઈ આ વાત તમે સાચી કરી, કારણ કે સરકાર અમારી વાત સાંભળતી નથી. તમે અમારી વાતને કમસે કમ જો ઉજાગર કરવાનો હો તો ધન્ય હો. એટલે જ એ માણસ તો વડનગરથી આવેલો છે ને. અહીંયા તમે જુઓ, અહીંયા આવીને રાજકોટમાં 25મી જૂને એમ કે રાજકોટ બંધ, તો બંધ રહે છે. બિલકુલ આયાતી માણસ રાજકોટમાં આવીને બંધ પડાવી જાય છે. બંધ પડાવી જાય છે એટલું નહીં, જે કહેવાતી રીતે અહીંયા જૂથવાદ હતો કોંગ્રેસનો, એને પણ એમ થયું કે હવે બે ઘડી ભૂલી જાઓ જૂથવાદ, કારણ કે આપણને સપોર્ટ મળવા માંડ્યો છે જનતાનો. અને આ સૌથી મોટી વાત છે. દુનિયાનું ગમે તેવું ઉત્તંગ શિખર હોય એ તળેટીને અવગણના કરી શકે નહીં. અને ગમે તેવું ઘટાટોપ વૃક્ષ હોય, જેના મૂળિયા જે છે એ બરાબર જમીન સાથે સંપાયેલ ન હોય તો એ કરમાતા વાર ન લાગે. કોંગ્રેસમાં જે હતું એ કરમાતું જતું હતું, કારણ કે મૂળિયા ઉખડી ગયા હતા પ્રજા સાથેના. એ જિજ્ઞેશ મેવાણી કયો, પછી ભાઈ આપણા દેસાઈ જે છે એની લાલજીભાઈ દેસાઈ કયો, પાલભાઈ આંબલિયા કયો, અને રાજકોટનું આખું યુનિટ કયો, અને હવે સૌરાષ્ટ્રભરનું કોંગ્રેસનું યુનિટ કયો, એ બધાય પછી મચી પડ્યા. એક સફળતા મળી રાજકોટ બંધમાં, એટલે એને ખ્યાલ આવી ગયો કે લોકોની મગજમાં એ વાત તો છે જ કે સરકાર આપણી બરાબર કેર કરવી જોઈએ, કરતી નથી, એ વાત તો નક્કી છે. તો હવે શું કામ કોઈ ગેઇન ન લે, આનો ફાયદો શું કામ ન ઉઠાવે? એટલે મેં શરૂઆતમાં કીધું કે કોંગ્રેસનો ઈરાદો ભલે એ પીડિતોને ન્યાય મળે કે ન મળે સમજ્યા, પણ પોતાની વાત જે આખી ખસકી ગઈ હતી જમીન, એને પ્લેટફોર્મ આપવા માટે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયોગ કર્યો છે. એમાં અત્યારે એ સફળ થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને ખુલ્લી ચેલેન્જ આપી દીધી કે 27માં અમે તમને હરાવી રહ્યા છીએ. અને આ નિવેદન જ્યાર પછી આવ્યું ત્યાર પછી જે કોંગ્રેસ જે મજબૂત થઈ રહી હતી ક્યાંક ને ક્યાંક વધુ મજબૂત થઈ ગઈ એવું લાગ્યું ને. બધાય હવે એ જ ઉદ્દેશથી મતી પડ્યા છે. જિજ્ઞેશ મેવાણી સાથે અમારી જ્યારે વાત થઈ ત્યારે કીધું કે આ યાત્રા છેલ્લી નથી, પરંતુ આ પહેલી યાત્રા છે ને 2027 સુધી આ જ પ્રકારની યાત્રાઓ કાઢીને અમે ગુજરાત સરકારના નાકમાં દમ કરી નાખવાના છે. એટલે કદાચ આ રાહુલ ગાંધી સાહેબ લોકસભા ચૂંટણીના જે પરિણામો આવ્યા ત્યાર પછીના કંઈક અલગ જ રાહુલ ગાંધી નથી દેખાઈ રહ્યા. બિલકુલ એની આખી જે ટીમ હોવી જોઈએ, સલાહકાર ટીમ, અમે માનીએ છીએ અને બીજા વિશ્લેષકો પણ એમ કહે છે કે સલાહકાર ટીમ બદલાણી લાગે છે. અને એનો પડઘો અથવા તો એના પુરાવા મળે છે. આ રાહુલ ગાંધી જેણે હમણાં સંસદમાં કૌરવ પાંડવ જેવી વાત કરી મહાભારતની, અને અનેક 6 જણાએ ચક્રવ્યૂહ રચ્યું હતું અભિમન્યુની વિરુદ્ધમાં, અને અભિમન્યુને હણી નાખ્યો. એ 6 જણા કોણ? તેણે દ્રોણાચાર્ય ને શકુની ને ફલાણા ને એ જે બધી વાત, એ રાહુલ ગાંધીની કંઈ એટલી બધી ડેપ્થ કોઈ આખા દેશમાં કોઈ અપેક્ષિત નહોતી.
એનામાં ખબર ન હોય ને બધા માનતા હતા કે એની પપ્પુગીરી તરીકે જાણીતા હતા, એનું ગમે ત્યારનું નિવેદન હોય તો હાસ્યાસ્પદ બનતું હતું. એને બદલે આફ્ટર લોકસભા ઇલેક્શન રાહુલ ગાંધીમાં થોડોક ફર્ક દેખાવા માંડ્યો અને એણે આ બાબત ગંભીર વાત કરી કે જે 6 જણાએ ચક્રવ્યૂહ રચ્યો તો એવું જ અત્યારે 6 જણાનું રાજ છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, પછી અદાણી, અંબાણી વગેરે એવા 6 જણા એણે ગણાવ્યા. એટલે એક તો એ થોડું પ્લસ થયું, એની બજારમાં એટલે કે મીડિયામાં પણ સારી નોંધ લેવામાં આવી ને એના ઉપર ખાસી ડિબેટ પણ થઈ. અને ભારતીય જનતા પાર્ટી પહેલી વખત એવું બન્યું કે સંસદમાં રાહુલ ગાંધી બોલવા ઊભા થાય અને કોંગ્રેસના લોકો હાહાકાર મચાવે એવે સમયે નરેન્દ્ર મોદીથી માંડી અમિત શાહ, ભાઈ નીતિન ગડકરી અને રાજનાથસિંહ વગેરેએ સ્પીકર સાહેબને વિનંતી કરવી પડી કે અમને આ સંસદમાં સુરક્ષા બક્ષો, અમારી વાત જે છે એ બરાબર સંભળાતી નથી. આ હું પહેલી વાર છેલ્લા 10-15 વર્ષમાં જોવા મળ્યું. અન્યથા તો નરેન્દ્ર મોદીની ડળક સાંભળવા તો બધા કાન બઠ્ઠા કરીને બેઠા હોય ને વિપક્ષ નામે કાંઈ ચીજ હતી નહીં. એ બધું ચિત્ર પલટાઈ ગયું. આ વાત હકીકત થઈ. બીજું, એક જનમાનસમાં પણ એક ફેરફાર દેખાવા માંડ્યો. તમે જુઓ, જ્યાં કોંગ્રેસનું અસ્તિત્વ નહોતું ત્યાં એને સફળતા મળવા માંડી, લોકો એની સાથે જોડાવા માંડ્યા. એક વાત, આ નરેન્દ્ર મોદીની અછોવાના કરનારમાં અદાણી અંબાણી ગ્રુપના કંઈ ખામી ન રાખી. અને એટલું જ નહીં, રાહુલ ગાંધીએ જેને અત્યાર સુધી ટપાર્યા કે ભાઈ આ અદાણી અંબાણી આ એની સરકાર છે એવું જે કહેતા હતા, એમાંય તે મુકેશભાઈ અંબાણીના દીકરાના લગ્ન થયા તો પહેલાંય મેં કીધું પ્રસંગ તો એની પહેલાંય આવ્યા હતા ઘણી વખત, તો તે દિવસે આપણે નથી એવું બધું સાંભળ્યું કે એને એ લોકો નોતરું આપવા ગયા હોય. પણ આ વખતે મુકેશ અંબાણી કંકોત્રી લઈ વાજતે ગાજતે ત્યાં સામેથી ગયા, ગળોટિયા ખાધા. એણે રાહુલ ગાંધીથી માંડીને સોનિયા ગાંધી સુધી એને નોતર્યા. એ ન આવ્યા એ જુદી ઘટ છે, પણ એ તમે નોતરા એનું પાછું તમે પ્રેસ આઉટ કરાવ્યું ને. તો જો આની પહેલાં પછી એક વખત મને એના જે પીઆરઓ સંભાળતા હોય એણે કીધું કે સાહેબ એવું નથી કે આ વખતે જ ગયા, ભૂતકાળમાં પણ આપ્યું હતું પણ એને પ્રેસ આઉટ નહોતું જ કરાવ્યું અથવા તો એટલી પબ્લિસિટી કરાવી નથી જે આ વખતે કરાવી. પછી તમે જુઓ, કમલનાથ પણ આવ્યા છે, મમતા બેનર્જી આવી છે. હવે આ બધા લોકો જે આવે એ તો વિપક્ષના તમે નરેન્દ્ર મોદીના હાર્ડ કોર વિરોધી છે, પણ એ બધાનું નોતરવું, અંબાણી અંદાણીએ નોતરવું અને એનું આવવું એ પણ આ બદલાયેલી પરિસ્થિતિનો તાગ આપણને આપે છે. એટલે વાતાવરણ મેં તમને કીધું એમ, ભલે રાહુલ ગાંધી કહે છે લખી લો અમે 2027માં, એવું તો ભાઈ કેજરીવાલે આને ગયા વખતે કહી ગયા હતા. એ તો ઠીક છે, દાવો કરવો જુદી વાત છે ને પાછું એને અમલમાં મૂકવો જુદી વાત છે. પણ કોંગ્રેસ જે હતી એના કરતાં બેટર થઈ છે અને ભારતીય જનતા પાર્ટી હતી એના કરતાં થોડીક નીચે ઉતરી છે. આ તિરંગા યાત્રા, મેં સલમાન ખુરશીદવાળી વાત કહું તો એને કારણે આ ન્યાય યાત્રાનો જે ટેમ્પો અત્યાર સુધી આટલો હતો ને ભારતીય જનતા પાર્ટી અહીંયા હતી ને, એટલીસ્ટ અત્યારે એ બેલેન્સમાં તો રમવા માંડી છે. સર, કોંગ્રેસ જે આક્રમકતાથી ચાલી રહી છે તે જ આક્રમકતાથી 2027 સુધી એવું નવું આક્રમક રહે તો કોઈ કોંગ્રેસની અત્યારે જે હાલત છે તેમાં ફેરફાર થશે ને? જો કોંગ્રેસની સીટો વધારે આવશે ને એકદમ કટોકટીથી ભાજપ કદાચ હાલો કોંગ્રેસ જીતે નહીં 2027માં, આપણે એ વાત અત્યારે દૂર છે એમ કહીએ, જો કટોકટી પણ લાવી દે કોંગ્રેસ જેમ 2017ની વિધાનસભામાં આવી હતી, તો આ કેટલું પરિણામ સારો યોગ્ય કહેવાશે ને? જો આવું પરિણામ આવે તો ગુજરાતની જનતા માટે આ ફાયદાકારક કે નુકસાનકારક? એકદમ વિપક્ષ મજબૂત બને તો? જુઓ, અત્યારે જે એણે કોંગ્રેસે મુદ્દાઓ હાથમાં લીધા છે, આ અત્યારે ટીઆરપી વાળી વાત કે જે સંવેદનાવાળી વાત છે, જવા જો ન્યાય યાત્રા, એ મુદ્દો તો સારો છે, લોકોને સ્પર્શે એવો છે. પણ તમે સરકારની ટોટલી ખામી જ કાઢ્યા કરો એને કહેવાય નેગેટિવિટી. તમારું વલણ, એક નેરેટિવ તમે એવું નક્કી કરો કે તમે સતત ફરિયાદી જ હો તો કોંગ્રેસવાળા થાપ ખાશે. જુઓ, જનતાને છે ને સાહેબ, સમસ્યા, પીડા, બધી મુસીબતો, આનાથી કંટાળો આવે છે. તમે ઉકેલની આશાસ્પદ કંઈક વાત કરો તો હજી સમજાય. હું તમને કહું તમને કાળો શર્ટ સારું નથી લાગતું, કાળો શર્ટ સારું નથી લાગતું, કાળો શર્ટ સારું સતત કીધા કરો એના કરતાં હું તમને ધોળું પહેરાવી દઉં, હવે જુઓ છે કેમ લાગો છો, તો તમને એમ થાય કે ના વાત તમારી હાલી સાચી છે. પણ આ નથી તો શું કાંઈ નહીં. કોંગ્રેસનું અત્યારે પરિસ્થિતિ એ છે, ભાજપે આ ખામી કરી, ઓલો કાયદો ખરાબ છે, ખેડૂતોનું પૂછડું કર્યું, આનું આમ કર્યું, બેરોજગારી વધારી દીધી. ભાઈ તમારી પાસે કોઈ બ્લુ પ્રિન્ટ છે? જો હોય તમારી પાસે તો તમે બતાવો. ન હોત, સરકારે મૂર્ખ તો નથી, એને મત તો જોઈએ જ છે ને. તો એ નહીં હું કામ કરતી હોય? કારણ કે લગભગ એનો નિચોડ નહીં હોય. કોંગ્રેસે અત્યારે ખરેખર એના હાથમાં જે કર્ણાટક સહિતના 2-3 રાજ્યો છે ને, એણે આઇકોનિક બનાવવા જોઈએ. જો એણે સમગ્ર દેશમાં
પોતાની ધાક અને શાખ જમાવવી હોય અને લોકોનો પ્યાર પ્રેમ મોહબ્બત મેળવવી હોય, જે મોહબ્બત કી દુકાન ખોલીને બધી વાતો કરવી જુદી વાત. તમારી પાસે 2-3 રાજ્યો છે અદ્ભુત, તમે અહીંયા લોકતાંત્રિક રીતે બહેતરીન શાસન રામ રાજ્યને પણ ટક્કર મારે એવું બતાવી દો. એક પ્રયોગ ખાતર તો કરી દો. જેમ નરેન્દ્ર મોદીએ ભલે જેમ તેમ તોય ગુજરાતને વિકાસનું મોડેલ બને, ભલે એણે માર્કેટિંગ ગણો તો માર્કેટિંગ છે તો ખરું, 25% તો ભલે 75% બતાવ્યું, પણ એણે 25% હતું તો બતાવ્યું ને. તમે એટલે કે કોંગ્રેસ જ્યાં પણ એનું શાસન છે, કોંગ્રેસ અને સાથી પક્ષો, હું તો એમ કહું કોંગ્રેસ શું કામ, ઇન્ડિયા એલાયન્સ, એનું જ્યાં પણ, જેમ કે મમતા બેનર્જી કોંગ્રેસમાં નથી પણ એ ટીએમસીમાં છે, તો એવું બંગાળમાં શાસન બનાવે કે જ્યાં સંપૂર્ણપણે સલામતીનો અહેસાસ લોકોને થાય. બેન દીકરી ખુલ્લેઆમ, જેમ આપણે ત્યાં અહીંયા નોરતા હમણાં આવશે, નોરતામાં આપણે અહીંયા 2-2:30 વાગે બેન દીકરી નથી આવતી, જવાન દીકરી સ્કૂટી ઉપર એકલી ક્યાં કોઈ માર નાખે. ભાજપે આખા દેશમાં એ જ વાત એને પ્રતિપાદિત કરી, જો અમારે ત્યાં કેવો દેશ છે, કેવું રાજ્ય છે. તો એવું પશ્ચિમ બંગાળમાં આને કરવું જોઈએ, મમતા બેનર્જીએ કરવું જોઈએ, કર્ણાટકમાં કોંગ્રેસે કરવું જોઈએ, જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે તો સાથી પક્ષોની છે ત્યાં એવું કરવું જોઈએ કે એનું લોકો દ્રષ્ટાંત આપતા ફરે. જેમ કે કેજરીવાલે કંઈ કર્યું નતું તો આપણે બધા નતા ઓળ ગોળ થઈ ગયા, ઓહો આને શું. પેલા શરૂઆતમાં એને કીધું હતું ને, અમે કોઈ પણ પ્રકારની સરકારી સુવિધા નહીં લઈએ, અમે બસમાં આવશું કે ટ્રેનમાં આવશું, અમે કોઈ ગાડી બંગલા નહીં લઈએ, અમે તો પ્રજા માટે ટ્રસ્ટી છીએ, ચપ્પલ પહેરીને આવે, ઇન્સર્ટ ન કરે, બુસ્કોટ ખુલ્લો રાખે, તો આપણને એમ લાગે કે ઓહો આ તો આપણા જેવો માણસ છે. બધો આખો દેશ ઓળઘોળ થઈ ગયો ને, પછી ચડી બેઠા ને પછી બદમાશે થઈ ગયા, એ જુદી વાત છે. પણ એણે એક વખત એવું કંઈક બતાવ્યું કે લોકો એમાં પતંગિયું આગમાં પડે અને ખબર છે કે મારું મોત નિશ્ચિત છે, પણ એનું આકર્ષણ એવું છે કે એના વગર રહી ન શકે. એવું એક વખત કેજરીવાલે કરી બતાવ્યું. એવું કોંગ્રેસને કે તમે કરી બતાવો ને, આ બધી પીંજણ છોડો. સરકારે હું ખામી, તમારી પાસે ખામીનો કોઈ ઉકેલ છે ખરો? તો તમે એવું કરી દો ભાઈ, જો કર્ણાટકમાં અમે આમ કર્યું, જો દેવા માફ કરવા અને સબસિડી આપીને, સાયકલ આપીને, લેપટોપ આપીને, એ તો રેવડીબાજી છે, સમજી લો. એ વાત નથી. એ પછી અંતે પાઘડીનો વળ છેડે, એ ભૂખ ભેળું થાય આખું રાજ્ય. એમ નહીં, તમે બુદ્ધિપૂર્વકનો વિકલ્પ, હું તમને એક દાખલો આપીશ, સિમ્પલી આપણા દર્શકો સમજાય એવો કે બુદ્ધિપૂર્વક એટલે શું તમે એમ કહો છો. હું તમને એમ કહું, ફેર એન્ડ લવલી, તમારો ચહેરો જે ગોરો દેખાય એ ફેર એન્ડ લવલી, એની ટ્યુબ જેટલા ભાવમાં અત્યારે આવતી હોય, ધારો કે 50માં આવે, હું કહું એને 500 રૂપિયા કરી નાખો. એના વગર ક્યાં મરી જવાય છે? જેને ધોળું થવું એ કરે, એના વગર ગુજરી તો નથી જવાતું. પણ દૂધ તમને 10 રૂપિયા મળવું જોઈએ, એના વગર છોકરા મરી જાય, એના વગર માંદા માણસ ન હાલે. બિલકુલ. તો આને કહેવાય સુરાજ્ય કે ભાઈ તમે એક એવી કોસ્મેટિક્સની વસ્તુ છે, ધારો કે દારૂ છે, સિગરેટ, એક સિગરેટના 50 રૂપિયા, ભલે પીવી મરે, એમાં હું એ કઈ સારું તો છે નહીં. કોઈ રેલી નથી કાઢવાનું, કોઈ રેલી કાઢે કોઈ એને ભેગું ન થાય ને. અમારી માંગે પૂરું કોઈ હાલે? અમને દારૂ પીવા જેમ કોઈ કે તો હાલે? ન જ હાલે ને. મરે તમારા કોઠાને, તમે જાઓ. અને બીજા કાયદા એવા કરવા જોઈએ કે જે દારૂ પીને મરતા હોય કે વ્યસન થઈને બદમાશ, એને સરકારી કોઈ સુવિધા ન મળવી જોઈએ. ભાઈ તમે હાથે કરીને સત્યાનાશ નોતરો અને અમારી હોસ્પિટલ ભરી ગયો, તો આ હોસ્પિટલમાં સારા માણસો કેદી દાખલ કરવા? આ હોસ્પિટલ જે સરકારી હોય કોના માટે છે? એવા કરદાતાઓ માટે છે જે નિર્દોષ છે ને દેશ માટે ઉપયોગી છે, બીજું કાંઈ એની આડઅસર નથી, એવા નાગરિકો માટે છે, તમે હરામ ખાયા માટે નથી. તો એવું ક્યાંક તમે કરો તો લોકોને ગળે તો ઉતરે એટલીસ્ટ કે ભાઈ કોંગ્રેસનું આ રાજ્યમાં શાસન છે ને એણે આ ને આ એવા સ્ટેપ લીધા છે જેને કારણે જ્ઞાની પ્રજા સ્વયં કે, પાછું સરકારે બ્રાન્ડિંગ કરવાની જરૂર નથી, સ્વયં પ્રજા કેવી જોઈએ. હમણાં તમને કહો 7મ 8મ છે, ક્યાં કોઈ જીઆર બહાર પાડ્યો, કોઈ શીતળા માતાજીનો જીઆર આવ્યો ક્યાંય કે ભાઈ દરેકે સાંજે રાંધી લેવું, સવારે ટાઢું ખાવું, પછી મેળો માણવા જવું, 2-5 હજાર રૂપિયા ભલે વપરાઈ જાય, સાંભળ્યું કે જીઆર છે બહાર પાડ્યો? નહીં. તો બધા ગાંડા થઈને જાય જ છે ને. શું ફેર પડે? એનો ફદર ફાળકો આવ્યો. રાજકોટમાં 12 માસ છે, અહીં તમે જાઓ નવા રિંગ રોડ ઉપર 12 માસ છે, પણ એ 12 માસનો ફજકવાની મજા જે 7મ 8મમાં છે એવી નથી. રવિવારને અને શનિવારમાં આમ ક્યાં ફેર છે? 24 કલાક એમાંય છે, 24 કલાક આમાંય છે. શનિવારે સવારે દીવ ઉગે છે ને સાંજે હાથમે છે, રવિવારે ઉગે ને હાથે. પણ તમને રવિવારની શનિવારની સાંજ કેવી સરસ લાગે છે, કારણ કે આવતીકાલે તમને મજા છે, એમાં કાંઈ નથી. પણ એ જે મનોગત ફેરફાર છે એવું તમને અહેસાસ તો થવો જોઈએ. તમે અનકોટ દેખાડો એટલે કંઈ થોડા ઓટકાર આવે, એકાદું ઢેફલું મોઢામાં જાય તો આવે ને. તમે એટલે કે કોંગ્રેસે એવું કરવું જોઈએ, શાસન ક્યાંક કોક એને કહેવા જોઈએ, પ્રજા સ્વયં કહેવી જોઈએ કે આવો અમારા કર્ણાટકમાં જુઓ કોંગ્રેસની સરકાર છે, જુઓ છે કાંઈ બેરોજગારી નથી, છે કાંઈ મોંઘવારી નથી, અને છતાંય સરકારની તિજોરી ભરેલી છે. રેવડીબાજીથી નથી કર્યું, અમે આયોજન પૂરું કર્યું, કાં નથી કહેતા? તો તમારી પાસે પણ કંઈ છે તો નહીં, ખાલી ડબ્બા તમે ઢોલની જેમ ખખડાવો, અંદર ભીતર કાંઈ નથી ને ઢમઢમ કરો, તો એમ કંઈ પ્રજા પાગલ નથી ને. હવે ઇન્ટરનેટનો યુગ છે, હવે બધાને બધી ખબર છે
કે તમે શું કામ આ બધી કહાટી કરો છો? શું ભારતીય જનતા પાર્ટીને હું આખા દેશ પ્રેમમાં બધા ઓળઘોળ થઈ ગયા છે? તો જાવ ને સરહદે, જાવ ને બાંગ્લાદેશમાં, આપણા ભાઈઓ જ આવે છે હિન્દુ, લઈ લો હો ને ઘરે 2-2 જણા રાખો, લ્યો. ભારતીય જનતા પાર્ટી તો આ દેશનું સૌથી મોટું સંગઠન છે ને રાજકીય. 2-2 જણા લઈ લ્યો. 1 કરોડ લોકો છે, તમારી પાસે કેટલા કરોડ લોકો? તમે સ્વાભાવિક તમે કહો 8 કરોડ અમારા સભ્યો છે ભારતીય જનતા પાર્ટી. એવી જાહેરાત ક્યારેક કરવી જોઈએ તો કરો ને કે ભાઈ એક માણસ અમે દત્તક લઈ લઈએ. આપણા જ હિન્દુ છે ને, બાંગ્લાદેશ તો અમસ્ત આપણું હતું ભાઈ. એક ભાઈઓને અમે દત્તક લઈ લઈએ, કાં નથી કરતા? તમારે ટેસડા કરવા છે અને મોકો મળી ગયો છે કોંગ્રેસને ઢાળી દેવાનો. કારણ કે ઈ સિમ્પથીના આધારે તમારી પત્ર ખાંડવાના હતા ગાંધીનગરમાં, માંડ તમને મેળ પડ્યો, સલમાન ખુરશીદ ક્યાંક ભણી ગયા, તમને મજા આવી ગઈ. એટલે તિરંગા યાત્રા એટલે તમે પોલીસ અહીં રેસકોર્સ થી માંડીને આમ મહાત્મા ગાંધીને પુતળા સુધી જાઓ એટલે શું થઈ જાય મને કયો? રીંગણા સસ્તા થઈ જાય? હાલો મને કયો શું થવાનું? અમુક કેટલું નુકસાન થયું ખર્ચાની દ્રષ્ટિએ, અને કોનામાં પ્રેમ ઓછો? વહીવટી તંત્ર ઉપર છે આ બધો ધુંબો. આપણે વહીવટી પાછા આપણી ઉપર જ ધુંબો છે. તમે શું કર્યું મને કયો? હાલો. અને ક્યાં અહીંયા એવી જગ્યાએ તમે કરો ને કાશ્મીરમાં, લ્યો કાશ્મીરની ખાડીમાં જાઓ જ્યાં ધક્કા ધો થઈને માણા બંદૂકો મારી દે છે, ન્યા કરો ને તિરંગા યાત્રા. ન્યા તો તમારે લશ્કરને મોકલું, મળ્યા તો તમે જીતો. અહીંયા કાંઈ નથી, હાવ નેરો ટેસડા કરવાનો છે. તો લાંબી ફાળિયા લાંબા તિરંગા તાણીને નીકળ્યા છો તો ભલામણ દુનિયા ગાંડી છે કે બધાને ખબર ન પડે? એટલે બધાને બધી ખબર જ છે. એટલે હું કહું કે નથી એનો દેશ પ્રેમ જે 916% જેમ હોનામાં આવે છે માર્કાવાળો, એવો શુદ્ધ નથી. આ લોકોની યાત્રા જે છે ન્યાય યાત્રા, એ પણ હાવ પીડિતો માટે છે ને ભાઈ. મને નતર કરેલી જાહેરાત કે ભાઈ તમારા મારા સમજે જો કોઈ કોંગ્રેસને મત આપે તો એમ કરો, લ્યો આગળ જાહેરાત કરે. કોઈએ કોંગ્રેસને મત આપવાનો થતો નથી આને કારણે. અમે તો તમારી પીડા માટે નીકળ્યા છે. પીડા તમને ન્યાય મળી જાય, તમારે તમારો મત નથી જોતો. આલ્યો ગીતાજી ઉપર હાથ મૂકું, કાં નથી કહેતા? તમારે મૂળ તો એ જ છે કે, અને આ એક યાત્રા નથી, અહીંથી આ ચકડું પૂરું થાય ને પછી બીજી યાત્રા. આમ આદિવાસીને અન્યાય, આમ ખેડૂતને અન્યાય, આમ બેરોજગારોને અન્યાય, આમ મોંઘવારીને અન્યાય. ટૂંકમાં ડિસેમ્બર કાઢવો છે કોઈ હિસાબે. ચૂંટણી છે 4700 ગ્રામ પંચાયત. સાહેબ અંતિમ સવાલ, આજે જે તક્ષશિલા કાંડના જે પીડિત પરિવારો હતા, તિરાપી અગ્નિકાંડના જે 15 થી 17 પીડિત પરિવારો હતા, આજે અચાનક સામે આવ્યા છે ને તેવું કીધું છે કે અમે આ યાત્રામાં જોડાવાના નથી, અમને સરકાર પર ભરોસો છે, સરકાર અમારી માંગો છે તે સ્વીકારી રહી છે. ક્યાંક ને ક્યાંક સાહેબ ભાજપના પ્રયાસો હોઈ શકે આમાં? બિલકુલ હોઈ શકે, અને પોતિકી સ્વજન એક સમજણ પણ હોઈ શકે. મને તમે સમજાવો, ભલે તમે અહીંથી યાત્રા કાઢો છો, ઠમક કરતા નીકળવાના, અહીંયા સુધી પહોંચવાના, હાલો. મેં તમને આની પહેલાં આપણે વાત કરી કે શું આ એવું છે કે સરકાર રાહ જોઈને બેઠી કે કોઈ અહીંથી નીકળે 300 કિલોમીટર હાલીને આવે ને તો મારે આને રૂપિયા દેવા? એવું જો એ પ્રણ લઈને બેઠી હોય કે ભાઈ બસ ત્યાં સુધી આરી કોથળા ભર્યા છે પૈસા, પણ અહીંયા આવે હાલીને તો દેવા. આ ચોટીલાનો ડુંગરો ચડીએ ઊંધા હમો ને આપણી બાધા આખડી પૂરી થઈ જાય, આ એના જેવું છે? એવું તો છે નહીં. સરકારે તો SIT 1 SIT 2 બધી સત્યશોધક સમિતિ બધું ફીફા કાઢીને ઉલ્લુ બનાવીને પૂરું તો કરી નાખ્યો ડકો. એને તો કંઈ કરવાનું થતું જ નથી. એટલે એક વાત તો સરકારનો રવૈયો તો ક્લિયર છે. બીજું, પ્રજાએ મૂર્ખ નથી ને, પ્રજાને એટલી તો ખબર છે કે ભાઈ ઠીક છે, તમે અમારા માટે સહાનુભૂતિ દર્શાવી, તમે એટલે કોંગ્રેસે, સારી વાત છે. પણ આમ લોદર તોડવાથી કંઈ ન્યાય તો મળવાનું નથી, એ તો હકીકત છે. એટલે સરકારના પ્રયાસો પણ હોઈ શકે અને આ લોકોની સમજણ પણ હોઈ શકે. એટલે હવે કોઈ પક્ષે એમ માનવાની જરૂર નથી કે તમે કહો એમ પ્રજા સમજી જાય. પ્રજા તો આપણા કરતાં વધુ ઇન્ટેલિજન્ટ છે. અત્યારે તમે હું જે ચર્ચા કરી છે એમાંથી કરતાં આપણે સાંભળનારા છે ને આપણા કરતાં વધુ હોશિયાર હોય. એ હજી આમાંથી 4 પ્રશ્નો કાઢતા હશે સાંભળતી વખતે કે હાજી સાહેબ બોલું ભૂલી ગયા ને તમે આ પ્રશ્ન ભૂલી ગયા, એવું થતું નીચે કોમેન્ટો આવતી જ હોય. બિલકુલ હશે. કોઈ લોકો કહેશે કે સાહેબ હજી તો ફલાણી વસ્તુ ભૂલી ગયા ને રામ. એટલે ટૂંકમાં બધા હોશિયાર છે ભાઈ, શું કામ ન હોય? કોઈ આમ ધબ દઈને હુવે છે, હંધાઈ બેહીને હુવે છે, એનો અર્થ એમ તો બધી ખબર તો પડે જ છે. ખાલી આપણે માઇકમાં બોલનારાનો જ અવાજ હંમેશા સંભળાતો હોય, 10 લાખ લોકો સાંભળનારો હોય એનો અવાજ સંભળાતો નથી હોતો. એટલે આ લોકો જે છે, જિગ્નેશ મેવાણી કયો, કોંગ્રેસના જે કોઈ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉદય કાનગડ કયો કે કાલે મુખ્યમંત્રી બોલે, આ બધા માઇકમાં બોલનારા છે. કારણ કે એ જે બોલે એને મીડિયા કવરેજ મળે છે, એટલે એ સમજાય છે કે આ લોકો આવું કંઈક કરે છે. જે આ ઓડિયન્સ છે એની વાત તો કોઈ કરતું નથી. ખરેખર એને તમે ભૂંગળા લઈને જાઓ તો ખબર પડે. જે અત્યારે કીધું કે ભાઈ આ ન્યાય યાત્રાનો કોઈ મતલબ નથી, અમારે જોડાવું નથી. મોરબીમાં અમુક લોકોએ ના પાડી અને અહીંયા પણ ના પાડી. સુરતના, મોરબીમાં નહીં, સુરતના તક્ષશિલા એણે ના પાડી કે ભાઈ આમાં કંઈ એવું કરવા 4-5 વર્ષથી અમે બધું કરીએ છીએ અને બધું હાલે છે કાગળ ઉપર, અમને થોડોક સંતોષ છે. આમ અસંતોષ એટલે કે બહુ અમને એમ નથી થઈ ગયું કે બધું કરી નાખ્યું, પણ થશે એ એની રીતે જ થશે. આમ ન્યાય યાત્રાથી કંઈ થવાનું નથી એવું કહીને એ લોકો નથી જોડાણા.
એમાં સરકારનું પણ રોલ હોઈ શકે, એમાં ના નથી. એ શું કામ ન હોય? કારણ કે તમે એટલે કે કોંગ્રેસે પણ શું કામ આ બધી પીડા કરી? તમારે મામા માસીના તો છે નહીં, કોઈના આહુડા ભાડ્યા, કોઈના આંખમાં રડી પડ્યા હોય ને એને છાનો રાખવો પડે, રૂમાલ ભીનો થઈ ગયો, સાંભળ્યું કે એ કંઈ છે ને, એ ઠમક ઠમક કરતા જ નીકળવાના. દરેકનો મોટિવ જે છે એ પોલિટિકલ ગેઇન મેળવવાનો છે. ભારતીય જનતા પાર્ટીની તિરંગા યાત્રા હોય કે આની ન્યાય યાત્રા હોય, આ બેને કાંઈ થાય, દેશ પ્રેમ જાગે કે ન જાગે, આને ન્યાય મળે કે ન મળે, ભાજપને મોઢું બતાવ્યા જેવું થઈ જવાનું અને કોંગ્રેસને જમીન ખકી ગતી થોડા પ્લેટફોર્મ મળી જવાનું. ધેટ્સ ઓલ. આ હતા જગદીશભાઈ મહેતા. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે કોંગ્રેસની ન્યાય યાત્રાનો શું નિષ્કર્ષ નીકળવાનો છે ને ભાજપની જે તિરંગા યાત્રા છે તે શેના માટે થાય છે. હવે જોવાનું રહેશે કે કોંગ્રેસની આ ન્યાય યાત્રા ગાંધીનગર સુધી જે પહોંચવાની છે તે કેટલી સફળ થાય છે, લોકો છે તે આ ન્યાય યાત્રાને કેટલા સ્વીકારે છે ને 2027માં જે ભાજપ ને ભીંસ પાડવાનું કોંગ્રેસે જે નક્કી કર્યું છે તે કેટલી ભીંસ પાડી શકે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.